જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો અત્યારમાં આપણે હાલે છે મેંડવીમાં ખાતર વાવવાનું કામ. મેંડવીમાં ખાતર વાય છે. મેંડવીમાં એટલી મોટી થઈ ગઈ છે, વરાપ છે, વરસાદ છે નહીં હમણાં 7-8 દિવસ થયા. તો ખાતર વાવવાનું કામ હાલે છે શેનેડેથી. ઘણા ખાતર વાય, ઘણા ખાતર આમાં હાથે સાથે આપણે અત્યારે વાય છે ખાતર શેનેડે. મણીએથી એટલું વવાણું છે, એટલું બધું રહ્યું છે. શેનેડે વાય છે, આમાં વાવે છે ભાઈ. ઓલા ખેતરમાં વાવવાનું છે, ઓલી વાડીએ ને બધે. અત્યારમાં શરૂ કર્યું છે, 8 વાગ્યા છે. સવારનું વહેલું શરૂ કર્યું છે, 6-6:30 વાગ્યાનું. એટલું હાલી ગયું છે, આગે છે એટલું રહ્યું છે. ચાલો ખાતર વાય દે. માંડવી બધી વાવવાનું છે. આ દાંતે વાય છે, દાંતા બે છે, એક ચારામાં શેનેડે વાય છે. મિત્રો ઓલા ખેતરમાં આગતા હતા ત્યાં હાલી ગયું છે. ઓલીપાના ખેતરમાં આ ખેતરમાં શરૂ કરી દીધું છે. આ ખેતરમાં એટલું હાલી ગયું છે ઓલીપાનું, ખાલી થોડુંક રહ્યું છે. અત્યારના 11 વાગી ગયા છે. આ ખેતરમાં હલવા આવી ગયું છે, થોડુંક રહ્યું છે. પછી ઓલી વાડીએ જવાનું છે. ઓલી વાડીએ મેંડવી છે ત્યાં આંકવા. ચાલો અહીંયા આંકી નાખ્યા ખેતરમાં ખાતર વાઈ દઈએ. તો મિત્રો ઓલી વાડીએ બે ખેતરમાં હાંકી નાખ્યું છે, વાઈ દીધું છે ખાતર. અને આ વાડીએ વાઈ દીધું છે. આ વાડીએ આવી ગયા હતા, પછી અહીંયા વવાઈ ગયું. ત્યારે બપોર હાલી ગયું 12 વાગે. ત્યારે પછી પાછું આગળ બપોર પછી અહીંયા હાલી ગયું છે. આમાં ખાતર વવાઈ ગયું દે છે ઓલી પાછી. પાછો બેલો આંકવાનો છે. ખાતર તો ત્રણેયમાં વવાઈ ગયું છે, પાછો ત્રણેયમાં બેલો. તો અહીંયા આવ્યા છે, તો ત્યારે અહીંયા બેલો આંકતો જવાનો છે. અહીંયા આ ખાતર વવાઈ ગયું છે તે. તો ચાલો વવાઈ ગયું હેડામાં દીધી. પછી બેલો આંકતો થાય, બેલો આંકવાનો છે શેનેડાએથી આ ખેતરમાં. પછી પાછું ઓલી વાડીએ જઈને ઓલા બે ખેતરમાં અહીંયા બેલો આંકી નાખીએ. તો મિત્રો ખાતર વાતા હતા, ત્રણેય ખેતરમાં ખાતર વાઈ દીધું છે. હવે બેલો આંકવાનું કામ હાલે છે. આ વાડીએ ખાતર છેલ્લે વાયો હતો, ખાતર વાય અને બેલો શરૂ કરી દીધો છે. અહીંયા એટલો બેલો હાલી ગયો છે, એટલે ઓલી પણ જોયો છે. ઓલી વાડીએ બેલો શેનેડે આંકી છે. અહીંયા વેવણી ચડાવી નાખી છે. વેવણી વાળું હાથી અહીં ચડાવી નાખ્યું છે, અને બેલા ચડાવી રાપડ્યું ને બીજું હાથી શેનેડે આંકે છે. અહીં વેવણી ચડાવી નાખી છે. તો ચાલો આંકી નાખીએ આ વાડીએ બેલો. એટલો અડધો રહ્યો છે, અડધો હાલી ગયો છે બેલો. આંકી નાખીએ. તો મિત્રો ઓલી વાડીએ બેલો આંકતા હતા ત્યાં બેલો હાલી ગયો. પછી આપણે શેનેડો લઈને આ ખેતર આવી ગયા છે. અહીંયા અડધો હાલી ગયો છે આ થાંભલા સુધી. આ થાંભલા તો ઓલીપાનો રહ્યો છે, બેલો હાલે છે, રાખે છે. એટલો બધો બેલો હાલી ગયો છે. સવારે ખાતર વાઈ દીધું. હવે આમાં હાલી છે ભાઈ, ઓલું ખેતર અહીં છે. એટલું હાલશે એટલું અટાણે, બાકી બીજું કાલે સવારે આંકશું એટલું. અત્યારે આમાં થોડુંક રહ્યું છે. ચાલો આમાંય બેલો આંકી નાખીએ. ખાતર વાઈ દીધી સવારે, હવે બેલો આંકવાનો છે. પછી ઓલા ખેતરમાં નાખી નાખીએ, બીજો કાલે
the next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજો દિવસ ઉગી ગયા ને કાલે આમાં બે લાગતા હતા, આમાં હાલી ગયા છે કાલે, અને આમાં અત્યારમાં આકે છે. બીજો દિવસ ઉગી ગયા, અડધો હાલી ગયો છે, થોડોક રહ્યો છે, એટલે બધો સવારમાં વહેલો શરૂ કરી દીધો હતો, બધો હાલી ગયો છે અડધો. અત્યારના 7 સાડા 7 વાગી ગયા છે, અડધો ખાલી ગયો છે, આકે છે. ચલો આમાં બેલો આંકી નાખીએ. તો મિત્રો બેલો આંકતા હતા, બેલો હાલી ગયો છે. આમાં બેલો હાલી ગયો છે, સવાર હાલી ગયો હતો. અત્યારે બપોરે 12 સાડા 12 વાગી ગયા છે, સવારમાં હાલી ગયો હતો. આમાં કાલે એને ત્રણે ખાતર વાવી દીધો છે, બેલો આંકી નાખ્યો છે. હજી વરસાદ આમ મોટા મોટા વાદળો છે, આમ તડકો છે. હમણાં પાછો કેટલા દિવસ તો નથી, અને પહેલાં 7-8 દિવસ સારો વરસી ગયો હતો ત્યારે વ્લોગ નહોતો ઉતાર્યો. અત્યારે જવેર છે, એમાં પાણી આગળ વાળ્યું હતું આ જવેરમાં, અને આમાં મેંડીમાં બેલો નાખી નાખ્યું છે. 12 સાડા 12 વાગી ગયા છે બપોરના.